મને વીણવું રે આજ. અરે હા સાસુ, આજ હું મારા રંગીલા મહેલની અંદર જોતી હતી, ત્યાં આજ મને કેવા સપના આવ્યા છે સાસુ. તો મારા સપનાની વાત તમે સાંભળો. મને તેરી રે મોરના સપના આયા રે આ. મારા ભાઈ રામદેવના લગ્ન લીધા છે અને આવા થોડું મને સપના આવ્યા સાસુ, સપના આવ્યા છે. અરે સાસુ, તમે કીધું કે ઓછી કાઢે અને સુંદર સાસુ, ત્યાં મને બીજું સપનું આવ્યું સાસુ. સપના હાસાનો હોય અને તમે ફેરવી ડાલો ને હોવજી ડોલિયા. અરે હોવજી, આવા તો રાતના સપના આવતા જ હોય છે. સપના કોઈ જે સત્ય ન હોય છે. આવડા ઓળખીતા નાખીને સુઈ જાવ. હા સાસુ, સવારે મારું સપનું સાચું પડે તો મને મારા વીરાના લગ્નમાં જવાની રાજી ખુશીની રજા તો આપશો ને સાસુમાં. અરે હોવજી, જો તમારું સપનું સવારે સત્ય થાય છે ને તો જરૂર જવા દેશું, પણ અત્યારે તમારા રંગમહેલમાં જઈને સુઈ જાવ. બહુ સારું સાસુ. આવી રીતે સાલ અત્યારે સૂર્યનારાયણ ને ઉગવાની તૈયારીમાં છે. અરે વીરા, શું કરું, મારું સપનું સાચું પાડજે વીરા, સપનું સાચું પાડજે. રાણીની વાસમાં આવ્યો વલો રત્નો, રાણીની વાસમાં આવ્યો રેલો. બધા રેડિયાર જ છે તમારે, કોઈને રે વાત કરે? એકલા એકલા આપણે ક્યાં વાત કરી ગઈ? એકલા એકલા વાત કરે? એકલા એકલા કોણ છે? પૂછી આપણે. કોણ છો? કોણ છે? આવ્યો કોને? સિંગલ વેટ પડ્યો. બટિયા રેડના નામ બી આવ્યું. વેટના ડેડા
એ તો હું તા અમાર મહારાજ તમારે એનું શું કામ છે કયો ને સીધું કઈ નામ ઠામ રાખ્યા તમારા કે નથી રાખ્યા શું નામ છે રત્ના કાકા હું આવ્યા એને ક્યાં કોઈ ભાઈ જ છે હું ઓય અવાજ નીચે આ કે તારું પોગરણગઢ નું રાજ નીચે પાછો આવા નવા પોગરણગઢ માં તંબોરિયા કેટલા પેદા છે અરે સાસુજી કોણ આવ્યું છે? અરે ઓજીર તમારા પિયર ઈથી રત્ન રાયકો તેડવા આવ્યો છે કા સાસુજી મારું સપનું હાચું પડ્યું એવું લાગે તો છે મને જરા. અરે વીરા પોકરણ ઘરમાં છે તો એમ હરખાઈ પૂછશે હા બાપા આગળી બનાવી નાખો સાસુજી. તમારે પીવી ને પણ 2 મિનિટ હો સાસુ. આવી રીતે રત્ના કાકાએ સગુણાબેનને કંકોત્રી આપી પણ સગુણાબેન શું કહે લ્યો સાસુજી આ મારા ભાઈ રામદેવ કંકોત્રી છે. વાસી અંબળાય કંકોત્રી હોલે લખતા બોલી પાને હાથ વીરા મારા મારો વીરો રે સંદેશો લાગી મોકલે રે યાર બેની લગનિયા લીધા છે તારા વીર ના રે યાર બેન સાથે રે બાણા ને તને લાવજો રે યાર સાંભળો સાચું તમે સાંભળો તારે દીધો રે સંદેશો સગુણાએ સાસુને રે યાર સાંભળો ના આવી રીતે લખ્યું છે ને મને ઝટ જવાની રજા આપો. અરે ઓજી હું કહું ને તમે સાંભળો હા સાસુજી હવે તો સાંભળવું જ પડશે ને. બોલે સાસરિયા મારે છે નહીં તારા માન ઓ મારા તમે ભરા રે જાહો ને ખાલા આવશો એ જે ખાડી મારા આવશું રે અરે ઓજી જો તમારે જવું હોય ને તો મારી કઈ ના નથી 5 વર્ષના બાળકને અહીં મેકતી જા અરે સાસુજી મારી સાથે આવશે કારણ કે એના મામાના લગ્ન છે એને ઉમંગ ન હોય. એને કિલ્લી કે ગટકો વાગ્યો તો સાસુજી સાંભળો તો તું આવી તે દુની તો સંભળાવે હવે કઈ બાકી રાખ્યું તે બોલે એના દિન ભલા સજેવડ થાય સાસુ મારા આજ પર્વત
આવ્યા છે. અરે ઓળખી જો ચાલો તમને થોડાક પાદ રોટી વળાવી દઉં. ચાલો સાસુમાં. ભેરવ બોલે બેકાર રે અવતા તારે આજ ડાબારે જમણે રાતે તર બોલતા બોલે સુતન સમાયા રે જાય સાસુ મારા એ હરિયાળા ઘરમાં કોયલ બોલશે અરે સાસુ હરિયાળા વનની અંદર કોયલ બોલે છે અને આ ચૂકન પણ સવાયા થાય સાસુ મજત મને જવાની રજા આપો મારા વીરા રામદેવ મારી વાટ જોવે છે. હવે કોયલ ને પોપટ ને મોવટ ને બધું બોલશે તારે જાવું છે ને કેમ સાસુજી કામ આયા વધારે ભાગ આવશે એટલા માટે 5 વર્ષના બાળકને કિલ્લી કે ખટકો વાગ્યો ને તો પિંગલગઢના ઝાડવા હંમેશની માટે ભૂલી જાજે નભાઈ. બહુ સારું સાસુજી જાતા જાતા હાથો પાડી ને. આવું તો નહીં. અરે વીરા આ તો લેખ લખ્યા છે વીરા લેખ લખાણા છે. ચાલો વીરા હું તમારા સાંજને શણગારું છું. બોલે ડોકરા ભાગ્યા ગુગર માળ વીરા મારા જેનીએ સંગારો વીરનો સાંડિયો રે સાબ તારે મારે સાવું વીરા દાવી વાય ગુગરા વાગે છે પિયર પરણે છે હગો મારો ભાઈ ગુગરા વાગે છે મારે સાવું વીરા દાવી વાય ગુગરા વાગે છે રામના લગન લેવાય આવ્યા મોગલા એનો વીર પરણવાન જાય મારો વીર પરણવાન જાય આ બચ્ચા જાઉં છે આ બચ્ચા મોહમ્મદ હોઈ મારા નામ કોણ છે દિલ્હી ગઢનો રાજ રે સુના મારા દિલ્હી ના દરબાર અલ્લાહ રઘવી નાના દિલ્હી મારા સુના રે લાગે આવો તમે દિલ્હી ના દરબાર બાદશાહ બોલાવે વીર ભલે આવી યારે અરે બિલકુલ આપણું રાજ કેવો હાલે. અરે બાપુ આપણો રાજ ભડકા કાઢે તો દી આવ્યો માથે. અરે નો હોય ભડકા કાઢતું બંધ કરો ને ઉરમ ક્યાં છે ને હા અમે આયલા જ આવે પાછળ પાછળ એવા ઓરામાં ગાઓને જમીના એજી મન પેલી રે પરનું સપનું આવ્યું રે મેરે જુટા દારંગા મેલ મારે આજ 999 મુગલા માર્યા રે વડીલના દરવાજા તોડી નાગ છે આજ બીજી રે પરુના સપના આવતા રે અરે પઠાણજી આ ઉરમ હાવ ગાંડી થઈ ગઈ છે માટે ને અંધારી કાળ કોટડીમાં પૂરી ગયો પૂરી દીધા એમાં કાઈ નો દીધા તો આપણા સૈનિકોને હાજર કરો બોલાવી લો રે
આજ બિરબલ બોલાવે વજરિયા વજે આજે બિરબલ બોલાવે મોકલાયા આવજો રે આવજો દિલ્હી ના દરબાર આવજો આપણા દરબાર બિરબલ બોલાવે મોકલાયા આવજો રે અલે બિરબલ બોલાવે મુંગલા આવ્યા રે બાપુ આ કાઈ નથી કરાવવાનું ડાયરેક્ટ ઉપર લેવાનું કાઈ નહીં હાલો અરે બિરબલ હા બાપુ આપણા દિલ્હીની અંદરથી રત્નો રાયકો અને 5 વર્ષનો ભાણેજ અને સગુણા આપણા દિલ્હીની અંદરથી જાય છે માથે કાસો તાગ નો રહેવો નો જોઈએ રાવ દો બાપુ થોડો દોડો હાલો હાલો માર થાવ આવી રીતે ધીમે ધીમે સમય વીતવા લાગ્યો છે રત્ના કાકા સગુણા બેન 5 વર્ષનો ભાણેજ જંગલમાં ધીમે ધીમે હાલ્યા આવ્યા છે એમાં સગુણા બેન ને હમગણના એંધાણ દેખાણા પણ બેની બા શું કહે કે મારી આંખો એ કાકા આંધળી થી મે હાકો આવી રીતે સગુણા બેન હમગણના એંધાણ દેખાવા લાગ્યા પણ બેનબા શું કહેવા લાગ્યા અરે કાકા રતનભાઈ સામે કોઈ ચોર લૂંટારા હોય એવું લાગે છે તે માટે સાંજની ઘડીક વાર થોભી રાખો હા બીરા લોય પૂછો એને કોણ છે બોલો કોણ પોકરણગઢ થી મંગલગઢ થી આવું છું પોકરણગઢ જાઉં છું ને રત્નો મારું પાસે રામાપીના બેન તમારા બધાયના બેન તારા અમારા નહીં બેન તારા તારા બેન અમારા નહીં તમારા બેન થાય હમણે અમારા નો થાય તારા જ અને આવે છે ભાણિયો તારો અમારો નહીં એટલે અમારો ભાણિયો અમારો એટલે સીધા હાલો સીધા નહીં અમે તો સીધા જ છીએ એકદમ સીધા દોરીએ બધા હું આવ્યા હું કેમ અમારા બાપ નું રાજ છે તમારા બાપ નો તમારે કેવું ઉખેડી લઈ જાવ તમે લઈ જાય તો ખરે અમે હાલું છે આયા માલવા ન મળે ને આયા ઓલા રત્નો રાખ્યો અને સગુણા ભાણિયો એક છે હા ઈવડે ઉપાડી જાવ લૂટી જાવ
ગયો જાનમાં બાંધી ગયો બહુ બોલ કરતો એ વીરા વગડે રે લૂંટાય છે વીરા તારી બેનડી લગાવો મારા વીર ગોળલે ચડજો રામા વીર વીરા વગડે રે લૂંટાય છે વીરા તારી બેનડી મને રાજુના સપના યાદ મારા વીર ગોળલે ચડજો ને યજમાન વીરા વગડે રે લૂંટાય છે વીરા તારી બેનડી મારા રામ આવેલો આવજે મારા વીર આવેલો આવજે આજે વગડે રે લૂંટાય છે વીરા તારી બેનડી રે વીરા વગડે રે લૂંટાણા તારા બેનડી રે બાબાજી રે સાજો છે બેનીનો શેડલો રે વેલા જાવજો મારા વીર ગોડલે સરજો વીર વીરા વગડે રે લૂંટાય છે મારા બેનડી રે અરે રે રે કરે વીરા વીરાનો પુકાર આવી રીતે સગુણા બેન ઘણું સમજ આવે કે વીરા મારા જો મારા વીરા રામદેવને ખબર પડશે ને તો તમને એક જણે જીવતા નહીં લાવવા દે હો વીરા માટે તમને કહું છું રહેવા દો પણ આ સોર લોકો કોઈ રીતે સમજતા નથી સગુણા બેનનો બાલ ગમે વસ્ત્ર કરું પણ આજ વસ્ત્ર કેવું કેવું છે સગુણા બેન વગડે લૂંટાણા એવા સપના રામદેવજી મહારાજ ને આવ્યા અરે જબકીને જાગ્યા માતા મિનળદેવ ને કહેવા લાગ્યા કે માતાજી મને આજ કેવું સપનું આવ્યું પણ રામદેવજી મહારાજ આજ એમના માતાજી પાસે કેવી રજા માંગવા જાય ધીરે ધીરે રામદેવજી મહારાજ આજ રામદેવ કહું ને માતા મારી સાંભળો રે અને
માતાજી મને રાજી ખુશી આજના આપો, મારી બેનની વારે જાઉં. અરે નહીં નહીં બેટા રામદેવ, બેન સગુણા ને 5 વર્ષનો ભાણેજ ને રત્નો રાયકો તમને યાદ કરતા હશે ને એટલે આવી રાતની બમણા થાય છે. આવા સપના સત્ય ન હોય. નહીં માતાજી, મારો વિલંબ કરશો તો માનોરથ થઈ જશે. માતાજી મને રાજી ખુશી આજના આપો, મારી બેનની વારે જાઉં. અરે નહીં નહીં બેટા રામદેવ, અંગે પીઠી સોળી છે ને હાથે મીંડોળ બાંધ્યો છે તે માટે તમારે નહીં જવા દો. અરે માતાજી, આ કહેતા વાવ તો અંગે કુછ કરી નાખો. કહેતા વાવ તો વિનોદ કરી નાખો. મારી બેનની વારે જાઉં છે માતાજી. અરે નહીં નહીં બેટા રામદેવ, તમારા માતાના આજ્ઞાનું પાલન કરો અને તમારા રંગમેલમાં જઈને સુઈ જાઓ. બહુ સારું મારી માતાજી. ચાલ તારે મારી માતાજીના કહેવા વચનને માન દે. એક તરફ મારા રંગીલા મહેલમાં રાખું અને બીજું તરફ લઈને મારી બેનની વારે જાઉં. ચાલ વિલંબ કરવામાં તાજે તો મારી બેનનો દેશ જંગલમાં ભટકશે. વિશ્વ રેતા પોકળનું પાદર કે ઝાડ